આ જે દાદા છે ને એની ઉંમર 81 વર્ષની ઉંમર છે। 81 વર્ષે આ દાદા અહીંયા સેવા કરે છે। એ પ્યોર સિંગ તેલમાંથી બનાવવામાં આવે છે। હલવો, પૂરી, રોટલી, ગોવિંદાચાર્ય બાપુ ની જોડે જ હું કાયમ આવતો। આ ક્ષેત્ર 58 વર્ષ થયા બાપુના નામથી હાલે છે। ખાસ આપો છો તમે, સરસ સરસ, વાહ ભાઈ વાહ। હવે ભાઈ સરસ મજાનું મહાશિવરાત્રિ સાર્વજનિક અન્નક્ષેત્ર મેળામાં આવો એટલે એકદમ નજીક અહીંયા મહાશિવરાત્રિ સાર્વજનિક અન્નક્ષેત્ર ચાલે છે। અને ભાઈ કોઈ પણ સેવામાં કોઈ કચાશ નથી રાખી એમ કહો તોય બાકી ન રહે। રહેવાથી લઈને જમવાની તમામ સુવિધા છે। અને અન્નક્ષેત્રમાં ભાઈ કેવી કેવી રીતના અહીંયા બધું બને છે, કેવું કેવું છે અત્યારનું અહીંયા બધું તમને ચાલો બતાવું। શ્રી ગોવિંદાચાર્ય એમ શુક્લ, અમદાવાદ વાળા ભવનાથ તળેટી, અને આમનું કંઈક અહીંયા સાર્વજનિક અન્નક્ષેત્ર ચાલે છે। ચાલો તમને અંદર બધાની બતાવું કેવી કેવી રીતના અહીંયા રસોઈ થાય છે, કેવા લોકો ભક્તો અહીંયા પ્રસાદ કરે લે છે, કેવી કેવી રીતનું બધું આયોજન જે કઈ રીતનું છે ને બધું તમને ચાલો આ વિડીયોમાં બતાવું। બ્રહ્મલીનસિંહ ગોવિંદાચાર્ય બાપુ ની જોડે જ હું કાયમ આવતો। લગભગ 48 વર્ષ થયા। એકેય વખત આપણે શિવરાત્રિ અને અન્નક્ષેત્ર આપણે ખંડિત નહીં થઈ। 48 વર્ષથી કન્ટિન્યુ હાલે। અને હું કાયમ આવું દર વર્ષ કરતા આ વખતે પબ્લિકમાં કેવું વધારો ઘટાડો? અમારે તો અહીં પ્રતિબંધ છે તો એ તો બહુ મોડા સુધી ચાલ્યા કરે છે। રાતના 2 વાગ્યા સુધી ચાલે જમવાનું। એટલે અહીંયા આગળ અમને તો કોઈ જાતની પૈસાની ખેંચ પડતી નહીં। કોઈ પૈસા લેવામાં નથી આવતા, મતલબ કોઈ નહીં, જ્ઞાતિ જાતિ કોઈ જોવાનું નહીં, બધું જ જ્ઞાતિને સર્વ જ્ઞાતિને આવકાર્ય, બધા આવીને અહીંયા પ્રસાદી લઈ શકે। અને એ 24 કલાક, સવારનો નાસ્તો છે, બપોરનું જમણવાર છે, સાંજનું ભોજન છે, બધું ખાલી બપોરા 3 થી 4 વાગે 1 કલાક ઊભો રહે કેમ કે સાફ સફાઈ। હા, એ તો પછી હું છે કે આટલું મોટું આયોજન કર્યું છે તો વાહે બધી ચોખ્ખાઈ પણ રાખવી પડે। ચોખ્ખાઈ કેમ કે અહીંયા પેલો થોડો સાફ કરવો પડે ને બધો આનંદ બીજો તે કચરો આ બીજો ગોટાઈને પાછો 4 વાગે ચાલુ કરી નાખ્યો। સરસ સરસ। કેવું રહ્યું આ વખતનું મહાશિવરાત્રીનું આયોજન? વખતનો મહાકુંભ બહુ મોટો રહ્યો, પબ્લિક બહુ વધારે આવી છે। મિની કુંભ નામ આપવામાં આવ્યું છે પણ મહાકુંભ જેવું પબ્લિક લાગે છે। હજુ કાલે એનાથી વધારે આવવાની છે પબ્લિક। કાલે તો મહાશિવરાત્રી છે એટલે પબ્લિક ભાઈ એમાં તો કઈ ઘટે નહીં। આજે જે છે એનાથી તો વધારે જ આવશે। વધારે સરસ। તો ભાઈ આવું કંઈક સરસ મજાનું આયોજન છે। જો હજારોની સંખ્યામાં અહીંયા છે ને ભક્તો ભાઈ અત્યારમાં અહીંયા પ્રસાદી લે છે। હવે આ જે કાંઈ આ બધું જે કાંઈ અહીંયા કઈ રીતના બને છે, કેવું કેવું આયોજન છે, કેવી રીતના અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે, આટલું મોટું આયોજન કરે છે તો એની પાછળ ભાઈ તમામ જે કાંઈ અહીંયા સેવા આપી રહ્યા છે એ સેવા આપનાર તમામ જે છે એ બધાને તમને હું મુલાકાત કરાવું અને રસોડું જે કઈ રીતના બને છે એ તમામ વસ્તુ હું તમને આગળ વિડીયોમાં બતાવું। જો ભાઈ પ્રસાદનું આયોજન કઈ રીતનું છે, જો હલવો, પૂરી, રોટલી, શાક, ગાંઠિયા, પાપડ, સંભારો, દાળ ભાત, અને ભાઈ આ બધા તમામ સભ્યો અહીંયા સેવા આપે છે। જો ભાઈ આ અન્નક્ષેત્રમાં અત્યારે તમામ આ સભ્યો સેવા આપે છે। આવી જાઓ બધા પ્રસાદ લેવા, આવી જાઓ। અને ભાઈ જો ગાંઠિયા, ને ભાઈ હજારોની સંખ્યામાં જો આ દર્શન કરવા જેટલા પણ લોકો અહીંયા આવે છે આ તમામ લોકો અહીંયા પ્રસાદી લે છે। જો તમે
જય ગિરનારી, જય ગિરનારી. લઈ લીધો પ્રસાદ? લઈ લીધો. સરસ સરસ. જય ગિરનારી, જય ગિરનારી. આ ક્ષેત્ર 58 વર્ષ થયા બાપુના નામથી હાલે છે. આ ક્ષેત્રની અંદર કોઈ જાતની ભેટ પૂજા લેવામાં આવતી નથી. આ ક્ષેત્ર છે એ એક સંભવ્ય એટલે એને આપોઆપ બધું કામ થાય છે, આપોઆપ બધા કરે છે ને સાધુ સંતો દત્ત ભગવાન પોતે અહીંયા પ્રસાદ લેવા આ ક્ષેત્રમાં આવે છે. આ ક્ષેત્ર એવું છે કે કોઈ જાતનો નાદ ભેદભાવ રાખવામાં આવતો નથી. ભાઈ આ અન્ન ક્ષેત્રમાં છે ને જે કાંઈ રસોઈ બને છે, જે કાંઈ વાનગી બને છે એ પ્યોર સિંગ તેલમાંથી બનાવવામાં આવે છે. બરાબર છે? સિંગ તેલમાં બનાવવા માટે આવે. સિંગ તેલમાંથી જ બનાવો. સિંગ તેલ, પ્યોર ઘી, લાડવા, મોહનથાળ और છૂટી ગુંદી પ્યોર ઘી મેં બનાવવા માટે આવે. સરસ સરસ. આટલું મોટું આયોજન છે તો ક્યારેય તમને આમાં એવું લાગ્યું કે ભાઈ આજે કોઈ નથી જમાડવા કે આજે નથી એવું ક્યારેય થયું? હજી સુધીમાં તો નહીં એવું દત્ત ભગવાનની કૃપા છે અમારી. સરસ સરસ. ચાલો આગળ તમને ભાઈ વિડીયોમાં છે ને બતાવું કે જો કઈ રીતનું અહીંયા પ્રસાદનું આયોજન છે. જો આટલા હજારોની સંખ્યામાં ભાઈ છે ને અહીંયા પ્રસાદ ચાલુ છે અત્યારે. જો અને ભાઈ રસોઈ કઈ રીતના બને છે ને એ ચાલો તમને બતાવી દઉં. રસોઈ કઈ રીતના બને છે. આટલું મોટું રસોડું ભાઈ ચલાવવું એ ભાઈ બહુ મોટી વાત છે. આમનામ ન થાય ભાઈ. આ ગિરનારીની કૃપા હોય ને ભાઈ, દત્ત ભગવાનની કૃપા હોય ને તો જ થાય. જો આ માતાઓ બધી અહીંયા અત્યારે જો ભાઈ પૂરી વણે છે. જો જય ગિરનારી. તમારે પાટલા નથી બેન? જો પૂરી તળાઈ રહી છે. એ 20 પાટલા આવ્યા. અને ભાઈ આગળ આ જો રીંગણ કાપેલા છે. ભાઈ શાક જુઓ તમે, આવડું મોટું તપેલું હો ભાઈ, કાંઈ ઘટે નહીં એમાં. ઓરિજિનલ શાક, ઓરિજિનલ. લો બરોબર. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ભાઈ આ બનાવવું ને ભાઈ એ એક કળા છે. બાકી કઈ આટલું મોટું તપેલાની અંદર શાક બનાવવું એ કઈ જેવા તેવાનું તો કામ નથી ભાઈ. તપેલા મોઢે દાળ હો. કદી આ બાપુની દેણ છે ના મારે કાંઈ એ પણ યાર તમારે યાર અમારે કે તમે અમારે કે તમારા ઘરે સેવા કરી બેન એનાથી વધારે હું કાંઈ લાઈવ હો બધું ગરમા ગરમ. એવું નથી કે ભાઈ પેલા બનાવી નાખવું ને પછી ખવડાવવું. લાઈવ ગરમા ગરમ બનાવીને ખવડાવવાનું. હે 24 કલાક ઈ. અને આ બધા લોકો ફ્રીમાં આવું સેવા બને આપે છે છે. ભાઈ. બુંદીની ચાસણી. વાહ ભાઈ વાહ, સરસ. અને આગળ ભાઈ આ કઈ રીતના રોટલી બને છે આ રોટલી મોટી જો જો ભાઈ. ગિરનારી સાધુ રોટલી. એક પેલો રોટલો નાખો ઉપર. રોટલીની સાઈઝ જોવો ભાઈ ખાલી તમે. ભાઈ ગાંઠિયા બનાવવાનું જોવો ભાઈ. પેલા તો ભાઈ આ લોટનું મશીન છે. ગાંઠિયા લાવ. જય ગિરનારી દાદા. ગાંઠિયા ઓ સૌરાષ્ટ્રની શાન. સૈણાનો લોટ અને એમાંય ભાઈ ગાંઠિયા લાંબા હો ભાઈ. લો પ્રસાદી હો ભાઈ. લો વાહ ભાઈ વાહ. ટોટલી સિંગ તેલ હો.
અને ભાઈ આ બધું જે કાંઈ બને ને એ સિંગ તેલમાં હો. એવું નથી કે ભાઈ કોઈ કપાસિયા ઓલું ભેળવીને ખવડાવી દેવાનું. અન્નક્ષેત્ર છે તો એનો મતલબ એવો નથી કે ભાઈ ભેળવીને ખવડાવી દેવાનું. સિંગ તેલની અંદર બનાવીને જ ખવડાવવાનું. પછી આ ડબ્બાનો લેજો. જો ભાઈ આ સિંગ તેલ આ બધું મરી મસાલા જો ભાઈ હળદર છે, ધાણા છે, એલચી, લવિંગ, તમામ વસ્તુ ભાઈ. અને આ છે ને ભાઈ ગુલાબ બેસન લોટ આવી રીતના કંઈક અહીંયા ચાળીને ભાઈ ગાંઠિયા બનાવે છે. અને ભાઈ આ જે મશીન છે ને એ લોટ જો ભાઈ આ મશીન શેનું છે દાદા? બટેટાની છાલ ઉતારવાનું. બટેટાની છાલ ઉતરી જાય ને આ ટાઈપના કંઈક બટેકા થઈ જાય એમ ને? કાલની સૂકી ભાજી. કાલની સૂકી ભાજી બનાવવાની છે આમાંથી. કાલ મહાશિવરાત્રી છે એટલે સૂકી ભાજી. 17 જાતનું ફરાળ છે. 17 જાતનું ફરાળ છે કાલે. હા, કાલે 17 જાતનું ફરાળ છે. હું વાત એમાં કરું. થાબડી પેડા છે, અંજીર બરફી છે, ફરારી ચેવડો છે, સૂકી ભાજી છે, ગાજરનો હલવો છે, એટલે 12 જાતનું ફ્રૂટ છે. વાહ ભાઈ વાહ. આવું તો ક્યારેય ભાઈ અમે ઘરે દાદા નથી ખાધું હો. 17 જાતનું ભાઈ અમે નથી ઘરે. ભગવાનનો દરબાર છે. આ શોખ છે તો હું હા કરું? શોખ છે અને આ ભાઈ ખવડાવવું એ મોટી વાત છે. કઈ હરખ બનાવીને થતો હોય તો ખવડાવવું હું એ મોટી વાત છે. પૈસા તો ભાઈ બધા પાસે હોય પણ ખવડાવવું એ મોટી વાત છે. જો અહીંયા બધી અમારે સબ્જી વાળા જો. જો આ રીતનું કંઈક છે ને ભાઈ સબ્જી બધી ત્યાં ગોઠવાય. અહીંયા ભાઈ બધી જે કંઈ શાક બકાલું છે જો મરચા, આ શાક બકાલું બધું અહીંયા છે ને ભાઈ સુધારે છે. અને જો ભાઈ ભજનની હારે હો ભાઈ, ભજન ગાવાના અને ભાઈ શાક સુધારવું ને બધું લાવો લે આવો મોકો તો ભાઈ ક્યારેક જ મળે. ઘરવાળી છે. બીજાનું શું કામ છે, ભગતોનો ભગવાન છે રે મારી. બીજાનું શું કામ છે, દુવાર કાતા એ રણછોડરાયના નામ છે, મોરલી વાળાનો મારે દાદા છે અને એના ભાઈ બીજાનું શું કામ જો ભાઈ છે, સાસો આ ઉંમરે અહીંયા આ અન્નક્ષેત્ર અકાવવું અને એમાં આ બધું હેન્ડલિંગ કરવું એ બહુ મોટી વાત છે. અને આ દાદા છે એમના ધર્મપત્ની જે છે એ બધું આ બહેનો સાથે બધી અહીંયા સેવા ચાલે જો. બંડી વાળાનો ભજન મારે ભોજન અને સાથ ભક્તિ છે. ત્રિવેણી સંગમો. મારે બીજાનું શું કામ છે, સાસો સંબંધી મારો રામ રે મારે બીજાનું શું કામ છે, ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ. એ ગોકુળ ધામ છે, કૃષ્ણ કનૈયાના નામ છે, મોરલી વાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ. એ ગોકુળી નાથ છે રે મારે બીજાનું શું કામ. એ વીરપુર ધામ છે, જલારામનો સાથ છે, ચોરી વાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ. ભગતોનો ઈ મારો રામ છે રે મારે બીજાનું શું કામ. એ સારંગપુર નામ છે, હનુમાનજીના ધામ છે, ગદાવાળાનો મારે સાથ છે રે મારે ઉત્સાહ જો ભાઈ ઉત્સાહ જો ખાલી તમે. સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે, ભગતોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે, પરબતનો ભગવાન છે રે જય ગુરુ દત્ત હરિ ઓમ દત્ત 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 જય ગુરુ
ઉત્સાહ જોવો ભાઈ, બધી બહેનોનો ઉત્સાહ જોવો, માતાઓનો ઉત્સાહ જોવો. સેવા કરવી અને ભજન કરવું બધું જ હારે. જય ચાલો, જય ગિરનારી, જય ગિરનારી. ભાઈ આ બધું બીજા જોવો ભાઈ, સેવા આપી રહ્યા છે. આ તમામ જે કાંઈ અહીંયા માણસો છે એ બધી સેવા આપે છે. એવું નથી કે ભાઈ કોઈ 200-500 રૂપિયા માટું અહીંયા કામ કરવા આવતા હોય, એવું નથી. આ બધા જ માણસો અહીંયા સેવા કરવા આવેલા છે, દૂર દૂર ગામડાઓમાંથી. એવું નથી કે ભાઈ કોઈ અહીંના લોકલ માણસો, બધા આજુબાજુના ગામડાઓમાંથી અહીંયા સેવા કરવા માટે આવેલા છે. કેટલા વર્ષથી સેવા કરો છો અહીંયા? અમે ઘણા 30 વર્ષ 30 વર્ષથી સેવા કરો છો. હા. કેવી તમને અહીંયા મજા આવે? આમ બહુ મજા આવે. ઘરે જવાનું મન નથી થતું. ઘરે જવાનું મન નથી થતું. સરસ સરસ. અને જે કાંઈ આ અન્નક્ષેત્ર તો અહીંયા ચાલે છે, હા. બરાબર છે, આનું આયોજન જે કાંઈ અહીંયા થાય છે, હા. બરાબર છે, એ કેવું રહે છે? દર વર્ષ કરતા આ વર્ષે કેવું બહુ રહે? જ ઓન તો બહુ જ સારું છે. આ વર્ષે માણસો હા. બહુ બધા બહુ આવ્યા માણસો આવ્યા છે. છે. કેમ કે જે આ સરકાર દ્વારા એમ કીધું છે કે ભાઈ મિની કુંભ હા. અને મહાકુંભ એવી રીતના જે કાંઈ આયોજન કરવાનું હતું, તો એવું આયોજન એણે તો કર્યું છે. હા. તો માણસો એ પ્રમાણે આવ્યું છે, બહુ આવ્યું છે ને? બહુ જ આવ્યું છે. કેમ કે તમે તો અહીંયા દર વર્ષે સેવા આવતા આપો હોય. છો, એટલે તમને ખબર હોય કે કોઈ ભાઈ એટલા માણસો નથી. એટલા આટલું માણસો પબ્લિક તો આવ્યા ક્યારેય છે. થયું જ હા. નથી. સરસ સરસ. કાંઈ વાંધો નહીં. જય ગિરનારી, જય જય ગિરનારી. ગિરનારી. જો આ ઉંમરે છે ને ભાઈ, સેવા કરવી એ બહુ મોટી વાત છે. આ દાદા જોવો ભાઈ. જય ગિરનારી, જય ગિરનારી દાદા, જય ગિરનારી. શું નામ દાદા તમારું? જમનભાઈ. જમનભાઈ. હા. કયું ગામ આપનું? જોશીપુરા, જુનાગઢ. વાહ ભાઈ વાહ. જુનાગઢ થી જ છો? જુનાગઢ 50 વર્ષ ત્યાં સેવા કરીએ છીએ. હમ. બિનસ્વાર્થ. કોઈ બિન પૈસા સ્વાર્થી. લેવાનો નહીં. સેવા જ કરવાની 6 ખાલી. તારીખે આવ્યા છે અને 16 તારીખે જવાના. 10 દિવસનો મેળો. હા. વાહ ભાઈ વાહ. મગનભાઈ અમારા શેઠ છે, સંચાલક. આ એની કૃપાથી અમે અહીંયા થઈ. બરાબર બરાબર. અને આમાં કોઈ જાતનું કોઈ જાતની જાતિ અપેક્ષા જ્ઞાતિ નહીં. કાંઈ નહીં. અને બધાને અન્નક્ષેત્રમાં જમાડવાનું હા, બસ. અને ખાલી સેવા કરવાની. સેવા કરવાની, જમાડવાની, આ બધી સાફ સફાઈ કરી કમ્પ્લીટ કરવાનું, તે પછી જ જવાનું. વાહ ભાઈ વાહ. આ ઉંમરે તમે આટલું બધું જે કાંઈ આ સેવા કરો છો. અને 50-55 વર્ષ ત્યાં અમે અહીંયા સેવા કરીએ ને. તમારી ઉંમર કેટલી છે? હા. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 81 વર્ષ. 81 વર્ષની ઉંમરે તમે આ સેવા કરો છો. વાહ ભાઈ વાહ દાદા. ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય હો તમને. ગોવિંદાચાર્ય બાપુના આશીર્વાદથી જ થાય છે. દત્ત ભગવાન બધાને શક્તિ આપે, બાકી આપણાથી કાંઈ થાય નહીં. આપણાથી તો ન થાય. આપણા- ભાઈ આ જે દાદા છે ને, એની ઉંમર 81 વર્ષની ઉંમર છે. 81 વર્ષે આ દાદા અહીંયા સેવા કરે છે. અને એ ભાઈ કોઈ નાની વાત નથી. 81 વર્ષની ઉંમરમાં આ દાદા અહીંયા 6 તારીખથી આવેલા છે ને 16 તારીખ સુધી અહીંયા રોકાવાના છે. 10 દિવસ સુધી અહીંયા ખડે પગે સેવા આપે છે. આટલું મોટું જે આયોજન અન્નક્ષેત્રનું છે, તો આમાં સેવા કરવી ભાઈ બહુ મોટી વાત છે. ખરેખર સેલ્યુટ છે દાદા તમને. જય ગિરનારી. જય ગિરનારી. શું નામ છે તમારું? મારું નામ છે જયંતિભાઈ જયંતિભાઈ. ઠુમર, હનુમાન ખીચડિયા. કઈ જગ્યાએથી આવો છો? હનુમાન ખીચડિયા. હનુમાન ખીજડિયા. હા, આ પરસોત્તમભાઈ થકી અમે આવ્યા છીએ. સરસ. અને સેવા કરવા જ આવ્યા છો? સેવા કરવા આવ્યા, પણ ખાઈ એટલું કામ કરી છીએ. ભલે જેટલું થાય એટલું પણ કરો તો છો ને, ઈ બહુ મોટી વાત છે ને. હા, સેવા કરવી ઈ બહુ મોટી વાત છે. થાય એટલું કરવું ઈ બહુ મોટી વાત એટલે છે. આમાં હે ને, સેવા તો ઠીક, પણ જેટલું ખાઈ એટલું કરવું પડે ને. વાહ ભાઈ વાહ. ઈ બહુ સાચી વાત કરી તમે. ખાઈ એટલું તો કરવું પડે ને. એટલું જ થાય માંડ અમે. અને ભાઈ નો થાય, બરાબર છે. પણ આ ઉંમરે તમને આવો જુસ્સો જે મળે છે ને, આ જોઈને અમને એમ થાય કે નહીં, આવું કંઈક કરવું જોઈએ. આ લોકો 5 થી આવ્યા છે. આખું ઘર આવી ગયા છો. વાહ ભાઈ વાહ. પરસોત્તમભાઈ ની આખું ઘર આવ્યું. એ તો ભાઈ સેવાનું જેને ભાઈ મહત્વ હોય ને એ આવી શકે. બાકી તો ભાઈ બધાય નો આવી શકે. શું કેવું તમારું ભાઈ? આવી રીતના સેવા કરવા જે આવવું ને એ બહુ મોટી વાત છે. અને બધાય આ સેવા કરી ન શકે. ભાઈ આ ટાઈપનું છે ને, કંઈક અહીંયા વાસણ ધોવાનું છે. જુઓ તમે, જેટલું પણ અહીંયા પબ્લિક જમે છે એનું પાછળ ટોટલી વસ્તુ બનવાની અહીંયા છે. બધું અહીંયા બને છે. અને બધું જ વસ્તુ જે કાંઈ પબ્લિક બનાવીને ખવડાવવું અને ત્યારબાદ આ જે ડીશ ધોવાનું કાર્યક્રમ છે. જુઓ તમે, આ બધા જ બહેનો છે એ સેવા કરે છે. અને ડીશ ઓટોમેટિક
એક કહેવાય ને કે જુગાડું મશીન બનાવ્યું છે, ભલે દેશી જુગાડું મશીન, પણ જો ઓટોમેટિક ડીશ ધોવાનું મશીન. આ ટાઈપનું કંઈક અહીંયા છે ને ભાઈ, ડીશ ધોવાય છે જો. છાસની વ્યવસ્થા જોવો ભાઈ, છાસ જમીને તમામ જે કાંઈ દર્શનાર્થીઓ આવે છે ને છાસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. છાસ આપો છો તમે, સરસ સરસ, વાહ ભાઈ વાહ. જય ભોલેનાથ, જય ગિરનારી. શું કેવું તમારું, બોલો. આ જેતપુરનો ઉતારો છે, છાશ પાણી વિતરણનું કેન્દ્ર છે. આ બધા શ્રદ્ધાળુઓને આવે અને ઠંડી છાશ, મસાલાવાળી છાશ પાવાનું છે. વજુભાઈ ગૌરીનંદન નાયકવાળા જેતપુરવાળાનું કેન્દ્ર ચાલે છે. સરસ સરસ. કેટલા વર્ષથી આ બધું તમે સેવા કરો છો? કેટલા વર્ષથી 5 થી 6 વર્ષથી અહીંયા સેવા ચાલુ છે. તમે અહીંયા કેટલા વર્ષથી આવો છો? 5 થી 6 વર્ષથી 5 થી 6 વર્ષથી તમે આવો છો, ખાલી સેવા કરવા જ આવી સેવા જવાનું? કરવા માટે. વાહ ભાઈ વાહ. ભાઈ જુસ્સો જોવો તમે બધાયનો ભાઈ, ખાલી સેવા કરવા આવવાનું અને તમામને ખવડાવવું બહુ મોટી વાત છે. માણસો જોવો ભાઈ. ચાલો દાદા, મળશું પાછા આવતા વર્ષે. કેમ બરોબર છે? બરોબર, એમાં કાંઈ ન ઘટે ભાઈ. છાસનું આયોજન એવું, પાણીનું આયોજન એવું, ભાઈ વાસણ ઉટકવાનું આયોજન એવું, જમવાનું આયોજન એવું, તમામ વસ્તુ ભાઈ અહીંયા જે કાંઈ તમે જોવો છો ને બધું તમને આ વિડીયોમાં બતાવી દીધું. હવે ભાઈ આવતા વર્ષે પાછા તમને આ જ જગ્યાનો તમને ફરીથી આપણે વિડીયો બતાવશું. ચાલો મળીએ. જય ગિરનારી, હર હર મહાદેવ, જય ગિરનારી.